નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો લોકો તમારી કદર ના કરે, લોકો તમને બેઇજ્જત કરે તો કેવા વિચારો રાખીને જીવવું જોઈએ એના વિશે છે. તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો મિત્રો, કે જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને સમય આપવા માટે ક્યારેય ના કહો. કારણ કે જે લોકોને તમારી કદર હશે, જે લોકો તમારી રિસ્પેક્ટ કરતા હશે, એ લોકો તમારા માટે સમય કાઢી જ લેશે. અને જો તેમને કદર નહીં હોય તો એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય. નંબર 2, ગુસ્સો હોય એ ખરાબ વાત નથી, પરંતુ ગુસ્સામાં માણસ પોતાનો વિવેક ખોઈ નાખે છે, એ ખરાબ વાત છે. નંબર 3, મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, કે ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં પોતાની વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા, નહીંતર તમારી કિંમત ઘટી જશે. કારણ કે તમે જેવા છો એ શ્રેષ્ઠ છો. નંબર 4, આજકાલ લોકો કોશિશ કરશે તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. નંબર 5, જ્યારે દુનિયા કહે તમે હારી ચૂક્યા છો, ત્યારે ખુદથી કહો કે કોશિશ હજુ બાકી છે. નંબર 6, જેને આપણે ખોઈ નાખીએ છીએ એ માણસો ક્યાંક ને ક્યાંક આપણી યાદોમાં જીવતા રહે છે. ક્યારેક ક્યારેક દૂર થવાનું દર્દ પણ જિંદગીના ખૂબસૂરત અહેસાસોમાંથી એક હોય છે. દર્દ ત્યાં સુધી બેકાર છે જ્યાં સુધી તમે એને તમારી તાકાત નથી બનાવી લેતા. અંધારામાં પણ પોતાને રોશન રાખો, કારણ કે ચાંદ પણ ત્યાં સુધી જ ચમકે છે જ્યાં સુધી અંધારું હોય આસમાનમાં. દરેક તૂટેલા સિતારાઓની પાછળ એક નવી ઉમ્મીદ છુપાયેલી હોય છે. જિંદગીમાં ક્યારેય હાર ના માનવી સાહેબ, કારણ કે સૂરજ ડૂબ્યા પછી જ તો ચાંદની શરૂઆત થાય છે. સમય બધું જ ઠીક કરી દે છે, બસ ખાલી થોડી ધીરજની જરૂર છે. જીવનમાં તમને દર્દ એ સબક શીખવાડી દે છે જે સંબંધ તમને ખુશીઓ નથી શીખવાડી શકતી. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે ને તો શરૂઆત કરવી જ પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. મુસાફિર
કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો ને તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ એ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે. મગજ બધા પાસે હોય છે. હવે ચાલાકી કરવી કે ઈમાનદારી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. બીજાની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરી દો. પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો. યાદ રાખજો, તમે હંમેશા ખુશ રહેશો. જે માણસ મુશ્કેલીમાં તમારો સાથ છોડી દે છે તો માની લેવું કે એ માણસ તમારી જિંદગીમાં હતા જ નહીં. શા માટે રડો છો તમે એ માણસના ખોવાથી, જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. જ્યારે વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ને ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા. વિશ્વાસ તો બધાને હંમેશા ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જ્યારે મતલબ પૂરો થઈ જશે ને ત્યારે તમે એકલા પડી જશો. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા 1000 વાર વિચારીએ છીએ. આ દુનિયા એ નથી જોતી કે પહેલાં તમે શું હતા, પરંતુ આ દુનિયા ફક્ત એટલું જ જુએ છે કે અત્યારે તમે શું છો અને એમના માટે તમે અત્યારે શું કરી શકો છો. જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા, જે લોકો તમને સમજી નથી શકતા, જે લોકો માટે તમે બધું જ પોતાનું ખોઈ દીધું હોય અને એ લોકો તમને જ્યારે સમજી ના શકે ને તો એ લોકોને અલવિદા કહેવામાં કોઈ પણ બુરાઈ નથી. એવું નથી કે બીમાર હોવાનું કારણ બીમારી જ હોય. અમુક લોકો તો એકબીજાની ખુશી જોઈને પણ બીમાર થઈ જતા હોય છે. માણસની ભલાઈ ઉપર બધા જ ચૂપ રહે છે, પરંતુ જો તેની ખરાબ વાત હોય તો મૂંગા પણ બોલી ઉઠે છે અને એ જ સચ્ચાઈ છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.